કોંગ્રેચ્યુલેશન મારા ભાઈ, 33 માર્ક્સ તું તો પાસ થઈ ગયો. થેન્ક યુ ભાઈ, પણ એ લોકો ખોટું કર્યું હા તને ફેલ કરીને. ભાઈ ફેલ એ લોકોએ નહીં કર્યો, ફેલ જાતે થયો છું મેં. પાસ થવું હોત તો થઈ જતો, પણ મારે કેવું પોલિટિક્સમાં જવાનું છે એટલે ફેલ થયો. અરે પણ પોલિટિક્સમાં જવા માટે ફેલ હું કરવા થયો? કયો નેતા ભણેલો છે? પોલિટિક્સમાં જવું હોય તો ફેલ જ થવું પડે મારા ભાઈ. ચાલ પ્રેક્ટિસ કરવા જઉં છું. ભાઈ તને ખબર 70 માર્ક્સ ને આમ લાવી દેતો આમ, પણ 70 માર્ક્સ આવ્યા હોત ને તો સંબંધીઓ શું કહેતા તને ખબર? એવું કેતા કે ચોરી કરીને લાવ્યો છે. હા એટલે જ પાસ નહીં થયો, બાકી 70 માર્ક્સ લાવી દેતો. અરે બેબી તમે તો અભણ નીકળ્યા અભણ. મારી બધી બહેનપણીઓ એવું કહે છે કે તારો બોયફ્રેન્ડ તો હાવ અભણ છે અભણ. અભન નહીં ગોળી, રોમિયો કહેવાય રોમિયો. તારા માટે કેટલી મોટી કુરબાની આલી. તું 9માં હતી, હવે તું 10માં આવીશ. હવે આપણે બેઉ 10મું એક હાથે આપીશું. જતો રે ભણવા. ભૂર્યા કઈ જાય? એટલે 10માં ફેલ થયો તો પૈસા આપીને રિઝલ્ટ બનાવવા જઉં છું. એ મારે હવે જ જોવાનું છે. મને લાગ્યું જ ભગવાન છે જ. પાસ કરી દેશે ને?